સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓએ સોશિયલ મીડિયા પર માજા મૂકી દીધી છે। સોશિયલ મીડિયા ખનીજ મોકલાવું મારા વાલા આમ કરીને સોશિયલ મીડિયા પર રીલ મૂકી રહ્યા છે। રીલની સાથે સાથે ગેરકાયદેસર રીતે ડમ્પરમાં લઈ જવાતા ખનીજની હાઈવે પર લાઈનોનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ત્યારે થાનગઢ અને મૂળીમાં ગેરકાયદે કાર્બોસેલ ખનીજના કાળા કારોબારની આ બે વિડીયો સાબિતી આપી રહ્યા છે। ત્યારે આવા ખનીજ માફિયા પર ક્યારે લાગશે લગામ, આવા સવાલો ઉભા થઈ રહ્યા છે। શું ખનીજ માફિયાઓ હવે રીલ મૂકીને ગેરકાયદેસર રીતે વેચાણ પણ કરશે? શું આવા ખનીજ માફિયા તત્વો સામે કોઈ કાર્યવાહી નહીં કરાય? આવા સવાલો ઉભા થઈ રહ્યા છે। તંત્રને જાણે કે આ ખનીજ માફિયાઓ ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તે રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી રહ્યા છે। ખનીજ માફિયાઓને શું કોઈ તંત્રનો ડર નથી રહ્યો? સોશિયલ મીડિયા પર ખનીજ માફિયાઓ શું વેચી રહ્યા છે અને આ સોશિયલ મીડિયા પર રીલ મૂકી શું કહી રહ્યા છે ખનીજ માફિયાઓ? આવો સાંભળીએ। 5 ગાડી થાન મોકલું મારા વાલા। સ્ટાન્ડર્ડ ક્વોલિટી 5 ગાડી થાન મોકલું મારા વાલા। સ્ટાન્ડર્ડ ક્વોલિટી 5 ગાડી થાન મોકલું મારા વાલા। સ્ટાન્ડર્ડ ક્વોલિટી સોશિયલ મીડિયા પર હવે પોસ્ટ કરી રહ્યા છે। પહેલા ગેરકાયદેસર રીતે કાર્બોસેલની ખાણમાં ખનીજની ચોરી કરતા ગેરકાયદેસર રીતે ડમ્પરો ફરે, પણ જાણે કે અહીંયા તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય આ ખનીજ માફિયા આ રીતે સોશિયલ મીડિયા પર હવે તો રીલ મૂકી રહ્યા છે। શું હવે આ રીતે ખનીજ માફિયાઓ સોશિયલ મીડિયા ઉપર રીલ મૂકશે અને લોકોને એ લલચાવવાનો પ્રયત્ન કરશે? તંત્રને જાણે કે આ ખનીજ માફિયાઓ ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય એ રીતે સોશિયલ મીડિયા ઉપર આ રીતની રીલ બનાવી રહ્યા છે। અમે આપને બીજા પણ દ્રશ્યો બતાવ્યા જેમાં ડમ્પરોની લાંબી લાઈન જોવા મળી રહી છે, પણ રોકનારું કોઈ નથી, ટોકનારું કોઈ નથી। આ શેના અહીંયા ડમ્પર ચાલી રહ્યા છે એ પણ કોઈ સવાલ કરનારું અહીંયા નથી। તંત્ર કરી શું રહ્યું છે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। બેફામ ખનીજ માફિયાઓ બન્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં, પણ કાર્યવાહી ક્યારે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। તો હાઈવે પર ડમ્પરની આ લાઈનો લાગી ગઈ છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ખનીજ માફિયાઓ આ કાળો કારોબાર ખુલ્લે આમ ચલાવી રહ્યા છે અને એક બે નહીં કેટલા ડમ્પર એ ચાલી રહ્યા છે એ રોડ ઉપર, એ હાઈવે ઉપર। તમે પણ સ્પષ્ટ રીતે આ વિડીયોમાં જોઈ શકો છો। આ રીતે ખનીજ માફિયાઓએ વિસ્તારમાં, એ જિલ્લામાં માજા મૂકી દીધી છે, પણ રોકનારું આ ખનીજ માફિયાઓને જાણે કે કોઈ ના હોય તેવું લાગી રહ્યું છે। સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોના ચાર હાથ આવા ખનીજ માફિયાઓ પડશે? અને હવે હિંમત તો જુઓ। પહેલા તો આ રીતે ગેરકાયદેસર રીતે ડમ્પર એ તો ચાલી જ રહ્યા છે અને આ આજકાલની સમસ્યા નથી, વર્ષોની સમસ્યા છે। ત્યાં ખનીજ માફિયાઓ કેવી રીતે આખા એ જિલ્લાને બાનમાં લીધો છે, પણ કાર્યવાહી ક્યારેય કરવામાં નથી આવતી। પણ હવે તો ખનીજ માફિયાઓ જાણે કે તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તે રીતે વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકી રહ્યા છે અને વિડીયોમાં કહી રહ્યા છે કે ખનીજ મોકલું મારા વાલા। આ પ્રકારની હિંમત તેઓ બતાવી રહ્યા છે। ત્યારે તંત્ર શું એમની હિંમત પર લગામ લગાવશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે, કારણ કે દિવસે ને દિવસે હવે આ સમસ્યા ખૂબ મોટી બનતી જઈ રહી છે। ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર શું કાર્યવાહી કરે છે। વર્ષોથી આસપાસના લોકો પણ, ગામડાના લોકો પણ એ ત્રાહી ત્રાહી પોકારી ઉઠ્યા છે। વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે કે ભાઈ ગેરકાયદેસર ડમ્પરો આ રસ્તા પર ચાલે છે, પણ તેને અટકાવનાર કોઈ નથી, તેને પૂછનાર પણ કોઈ નથી કે આ ડમ્પર ફરે છે શેના। ફરિયાદો કરે છે પણ એ છતાં પણ એ ફરિયાદનું પણ નિરાકરણ નથી આવતું અને ડમ્પર એવી રીતે ભયજનક રીતે રોડ ઉપર ચાલતા હોય છે કે અકસ્માત પણ સર્જી નાખતા હોય છે। કોઈના જીવ ઉપર જોખમ ઊભું કરવામાં પણ એ પળવારનો વિચાર નથી કરતા। આ રીતે એ ડમ્પર ચાલકો ત્યાંના એ ડમ્પર લઈને ફરી રહ્યા છે હાઈવે પર આ ખનીજ માફિયાઓ। સવાલ એ થઈ રહ્યો છે કે હવે કાર્યવાહી ક્યારે? આજ મુદ્દે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સચિન, ખનીજ માફિયાઓની દાદાગીરી હવે સુરેન્દ્રનગરમાં દિવસે ને દિવસે વધી રહી છે। ડમ્પરો તો બેફામ રીતે ફરી જ રહ્યા છે, પણ હવે હિંમતનું એક સ્ટેપ, એક પગથિયું હવે લોકો ઉપર ચડી ગયા છે। હવે સોશિયલ મીડિયા પર રીલ મૂકી રહ્યા છે। સચિન,
જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ અધિકારીએ રાજીનામા બાદ ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા છે, જ્યારે થાન, મૂળી અને સાયલા પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલનો કારોબાર શરૂ થઈ ગયો છે અને હાલ લોકોમાં મોટા પાયે ચર્ચા થઈ છે અને ખનીજ માફિયાઓ દ્વારા વિડીયો વાયરલ કરીને લોકોને ખનીજ મોકલાવવાવાળા એવો વિડીયો વાયરલ કરીને સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ધૂમ મચાવી છે. જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે જોવું રહ્યું કે આ સોશિયલ મીડિયાની આ રીલ એ ખાણ ખનીજ વિભાગના ધ્યાને આવે છે અને હવે ક્યારે કાર્યવાહી કરે છે આ શખ્સ વિરુદ્ધ એ જોવું રહ્યું.